નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપણે 3.2 જોઈશું. એમાં ત્રીજો દાખલો. સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણેના ઝાડ વાવેલા છે. ઝાડ છે જામફળ, આંબા, ચીકુ, લીંબુ, કેળ અને લંબ આલેખ તૈયાર કરવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળના બે વિડીયો છે, તમે ન જોયા હોય તો જોઈ લેજો. તો આલેખ દોરવા માટે આપણને ખબર છે, આપણે ગ્રાફ પેપર જોશે. તો આ ગ્રાફ પેપર છે. એમાં આપણે પહેલાં ઊભી અને આડી લીટી દોરી દઈશું. દરેક આલેખમાં દોરવી જ પડે. જે ઊભી લીટી હોય વિદ્યાર્થી મિત્રો એને વાય અક્ષ કહેવાય, પરીક્ષામાં પણ પૂછાશે. અને જે આડી હોય એને એક્સ અક્ષ કહેવાશે. ઓકે, આ તમને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલું કામ આલેખ હાથમાં આવે આપણા એટલે આ કરી નાખવાનું અને અહીં લખી દઈએ આપણે. અહીં ઊભી છે એટલે એને વાય અક્ષ લખીશું. અહીં પૂરું કરી દઈએ. અહીંયા આડી છે આ લીટી તો એને એક્સ કહીશું. ઓકે, ચલો વાર્તા પૂરી થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ઝાડ છે, તો એક્સ અક્ષ ઉપર આપણે ઝાડ લઈશું. જામફળ, આંબા, ચીકુ, લીંબુ, કેળ 1 2 3 4 5 છે. તો બબેની ગેપ રાખીશું તો સારો લાગશે. 1 2 3 4 અને 5. તો અહીં ઝાડ લખી દઉં હું. ચલો પહેલું ઝાડ કયું હતું? જામફળ, પછી આંબા. તો લખું જામફળ, પછી ઓબા, ચીકુ, લીંબુ, કેળ. ચીકુ, લીંબુ, કેળ. ઓકે, અહીં થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ ઉપર શું છે? ઝાડની સંખ્યા. તો અહીં લખવાનું ઝાડની સંખ્યા. પ્રમાણમાં પહેલાં ખાસ લખવાનું, પ્રમાણમાં આપ્યું છે. જો વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 20 ઝાડ. તો અહીં લખવાનું પ્રમાણમાં. આ લખવું જરૂરી છે ને કે 1 માર્ક્સ કપાઈ શકે છે આ લેખમાં. વાય અક્ષ 1 સેમી બરાબર 20 ઝાડ. તો કારણ કે આના આધારે જ આપણે અહીં લેવાનું છે એટલા માટે અહીં 20 ઝાડો. સૌથી વધુ કેટલા છે? 200. તો 200 સુધી જવું પડશે આપણે. 1 સેન્ટીમીટર એટલે 1 એટલે આટલો 20 આવશે. પછી 20માં બીજા 40 60 80 100 120 140 160 180 200. બરાબર છે? 200 સુધી છે. 20 કીધું હોય તો 20-20ની ગેપ રાખવાની છે. જામફળ કેટલા છે? 120. તો જામફળમાં 120 છે તો એ ઉપર જઈએ આટલા આવશે. બરાબર, પછી ઊભી લીટી દોરીએ. ચલો આંબા કેટલા છે? 150. તો ઓબા છે 140 અને 150 એટલે વચમાં આવશે આને. બરાબર, 150. ચીકુ 200 છે સૌ, તો ચીકુથી 1 સુધી છે તો અહીં ચીકુ કરી દઈએ. પછી લીંબુ 150 છે તો લીંબુ 150 એટલે અહીં આવશે. અહીં સામે જોતા રહેવા. પછી કેળ 70 છે તો કેળ એટલે કેળા. કેળ એટલે 60 અને 70 એટલે આટલા આવશે. ઓકે, આ કામ પતી ગયું. પછી ફૂટપટ્ટીની મદદથી તમારે આપણે દોરી દઈએ. બરાબર, ચલો જો મેં સાથે એટલા માટે દોર્યું કે સમય બરબાદ થાય નહીં. નહીંતર પાછી એક દોરો ફૂટપટ્ટી મૂકો ને એવું થાય. એના કરતાં બધું સાથે દૂર દેવાનું. ચલો ઓકે, આપણો આલેખ તૈયાર થયો. આ રીતે તમે સંપૂર્ણ આલેખ વ્યવસ્થિત દોરશો તો તમારું માર્ક્સ કપાશે નહીં. તમને વિદ્યાર્થી મિત્રો આલેખ દોરી ગયો, પછી આપણે જવાબ આપવાના છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ફાર્મમાં કયા ઝાડ સૌથી વધુ વાવેલા છે? તો તમે જુઓ તો કયા ઝાડ સૌથી વધુ છે? તો અહીં જુઓ તો સૌથી ઊંચો ગ્રાફ ચીકુ છે, તો આપણે શું લખીશું? ચીકુ. ફાર્મમાં કયા ઝાડ સૌથી ઓછા વાવેલા છે? તો સૌથી ઓછા કેળ છે. અને કેટલા છે? અહીંથી જો 50 છે, પણ સંખ્યા માગી નથી એટલે આપણે શું લખીશું? અહીં કેળ લખીશું. એટલું જે કહ્યું હોય એ જ કરવાનું, વધારાનું કરવાનું નથી. ફાર્મમાં કયા બે ઝાડ સરખી સંખ્યામાં વાવેલા છે? તો આલેખ ઉપરથી તમે જુઓ તો સરખી સંખ્યામાં એક આ લીટી સરખી છે અને આ સરખી છે.
તો આ લીટી એટલે ઓબા અને આ લીંબુ. અને અહીં જુઓ તો એ ઓબા 150 છે, ઓબા અને લીંબુ, તો પણ ખ્યાલ આવી જાય. બરાબર, થોડી આપણી હોશિયારી કામમાં આવતી હોય છે. એ તો આલેખ લખે પણ આપણે જાતે જ લખવું હોય તો પણ આપણે જોઈને લખી શકીએ છીએ. ઓકે, એટલે આ રીતનું હોય છે.